હાલો મિત્રો, આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક અને રોટલા। જો મેં રીંગણા લઈ લીધા છે, 4 કાપા પાડી લીધા છે। આપણે રીંગણા ભરવાના નથી, તળવાના છે। આખા રીંગણા પાટિયામાં તળી લઈશું અને સાઈડમાં આપણે મરચાં ભરીને બનાવવાના છે, એટલે ગાંઠિયા એડ કરી દઈશું। ચણાનો લોટ નથી લેવાનો, ગાંઠિયા લેવાના છે। ચણાનો લોટ શેકો એના કરતાં ગાંઠિયા આપણે સારા પડે, એટલે ગાંઠિયા લઈ લીધા। એમાં હળદર એડ કરી દીધી છે, એમાં ખાંડ એડ કરી દીધી છે। થોડું મીઠું એડ કરી દીધું છે અને આપણે ક્રશ કરી લેશું। ગાંઠિયા ક્રશ થઈ ગયા છે, એમાં ઉપરથી ધાણા એડ કરી દીધા છે અને ઉપરથી ધાણા જીરું એડ કરી દીધું છે અને થોડું તેલ એડ કરી દીધું છે અને મરચાં આપણે ભરી લઈશું। જો સાઈડમાં તેલ મૂકી દીધું હતું, તેલ આવી ગયું છે, મરચાં તળાય છે। મરચાં તળાઈને રેડી થઈ ગયા છે। સાઈડમાં આપણે રીંગણાની ગ્રેવી કરી લઈશું। તલ એડ કરી દીધા છે, સિંગદાણા અને સેવ એડ કરી દઈશું। આપણે એમાં લસણ એડ કરી દઈશું, ટમેટા અને મરચી એડ કરી દઈશું ને ખાંડ એડ કરી દઈશું। થોડું મીઠું એડ કરી દઈશું। ગ્રેવી આપણે પીસી નાખશું મિક્સરમાં અને પછી ગ્રેવી આપણે એમાં એડ કરી દઈશું। થોડું પાણી નાખીને હલાવી લેવાનું આપણે, એટલે બધી ગ્રેવી આવી જાય। અને આપણે એમાં ચટણી હળદર એવું કાંઈ એડ નહોતું કર્યું, એટલે આપણે ઉપરથી એડ કરીશું। હળદર એડ કરી દીધી છે, ધાણા જીરું એડ કરી દીધું છે ને ચટણી એડ કરી દેવાની। રોટલાની રેસીપી તો મેં આગળના વિડીયોમાં આપેલી જ હતી, તો રોટલાની મેં બનાવ્યા નથી અત્યારે। તો ચાલો બધાએ જમવા। જો આખા રીંગણાનું શાક છે, ભરેલા મરચાં છે, ગોળ છે, છાશ છે અને સાથે પાપડ છે।